કયો અમે દર્શન કરી નાખી બોલા માતાજી આપણે દર્શન કરતા આવીએ પછી વાત કરીએ વાત હતી વાત ચાલુ કરો પેલી વાત ચાલુ કરો લે આ કરું ભરે પેલા આપડે ખંડોળ ના પેલા લક્ષ્મણજી કરશનજી નહીં હોય તો હતા અમેરિકા જ્યાં તો એને આપણે છાત્ર લેવાના 51,000 રૂપિયા દોન આપીને ખરેખર સાચું આપણે બાલુભાઈ જોડે મુલાકાત કરતા બધું કે બાળકો પણ સાસરામાં ભણે છે દરેક રૂમની પણ મુલાકાત લો વચન કરે છે અને સગવડ કેવી મળે છે એ આપણે મુલાકાત લઈએ બરાબર હા બોલો અમને એક વાત જાણવા મળી છે હા બોલો કેવી વાત ભાઈ કે આપણે ખંડોસરના એમ કે હા ખંડોસરના ને તો આપણે જે વિડિયો ઉતાર્યો ને ભાઈ હમણાં 26મી જાન્યુઆરીના દિવસે એ વિડિયો આપણે અમેરિકા મોકલ્યો હતો અને જે ખંડોસરના વતની આપણા લક્ષ્મણજી કરશનજી ચૌહાણ છે ને આપણા બાળકોને 51,000 રૂપિયાનું દાન આપ્યું છે ભાઈ 51,000 અને એમાં તમારા માટે તમને કપડો લાવવા પુસ્તકો લાવવા આ બધું કોઈ પણ ક્રિકેટના સાધનો રમત ગમતનો કોઈ પણ સાધનો લાવવા માટે દાન કર્યું છે અને એના માટે પછી તો આપણે બધા બાળકોને ચલો આપણે મીટિંગ કરી અને એની લોબી અને દરેક રૂમની મુલાકાત લઈએ બાળકોને બોલાવીને એક મીટિંગ કરીએ બરાબર ચલો આવો રૂમની મુલાકાત લઈએ ચલો ચાલો સારું વાંચો છો ને બરાબર ચલો ખાવા પીવાની આપણે સત્રામાં કેવી સગવડ છે સારી ટીવી ટીવી છે બીજી શું સગવડ નથી અચ્છા કોમ્પ્યુટર નથી ને શાળામાં છે પણ અહીંયા નથી તમારે કેટલો કોમ્પ્યુટર હોય તો ચાલે કોમ્પ્યુટર હોય તો તમે આધુનિક યુગમાં ટેકનોલોજીનું શિક્ષણ લઈ શકો ને આપણે એટલી જ ખૂબી છે ને સારું ભગવાન કરશે તો એ પણ કોક આપણને દાતાર મળશે અને વ્યવસ્થા થશે ટેકનોલોજી તો જુઓ હા તો ચલો આપણે બીજી રૂમમાં પડી બધા બાળકો શું કરે છે જુઓ બધા આ બીજી રૂમમાં બધા 10માના વિદ્યાર્થી છે બોલો અમિતભાઈ શું કરો છો બધા સારું વાંચો છો ને હા બપોરે એવું ખાધું તું પૂરતા પ્રમાણ જમવાનું મળે તમને હવે તમારે ટીવીની તો સગવડ છે પણ કોમ્પ્યુટરની સગવડ છે કોમ્પ્યુટરની 4-5 કોમ્પ્યુટરની જરૂર છે તમારે માંગણી છે બહુ શાંતિથી રહો છો ને લડતા ઝઘડતા નહીં પાછા હા નકર પાછા કહેજો પાછા બહુ શાંતિથી ભણો સરકાર જે પણ એ તો સારું છે ને મજા જોરદાર માણસ છે જો જોઈ લઈએ તમને માહિતી આપું અરે ભાઈ છોકરાઓ શું કરો છો
બરાબર ખાવા પીવાની સગવડ કમ્પ્લીટ હે આમ ધરાઈને ખાવ છો ને પાછા નારાયણ ગરમ ગરમ હા ખાવા ગરમ ગરમ સરસ ઠંડુ તો નહીં આપતા ને ના સવારમાં નાસ્તો કમ્પ્લીટ આલે શું મળે છે પૌવા મગ ચણા ખીચડી તુવેર તુવેર ચણા ચણા વાહ ભાઈ વાહ તો તમે મજબૂત બની ગયા વજન તમારો કોઈને વધ્યો ઓવે કેટલું કિલો વજન વધ્યું ભાઈ તારું 9 કિલો વજન 9 કિલો તારું ભાઈ 5 કિલો વાહ ભાઈ વાહ સારામાં સારું વજન વધ્યું છે તમે બાળકો બધા વધો છો ને ઓવે ટીવીની સગવડ છે પણ કોમ્પ્યુટર નથી નહીં કોઈ કોમ્પ્યુટરની જરૂર છે એમ ને સારું છે રોજી રૂમની આપણે થોડો મુલાકાત લો રોજી રૂમમાં લઈએ છીએ જોઈએ ચલો ભાઈ રોજી રૂમમાં છોકરાઓ શું કરે છે ભાઈ બધા ઓહો શું કરો છો ભાઈ હા બોલો ખાવા પીવાની સગવડ કેવી મળે છે સારી બરાબર હવે તમારા ટીવીની સગવડ તો છે પણ કોમ્પ્યુટરની સગવડ નથી ખરી વાત છે અરે ભગવાન કરશે તો એ પણ કોક સારું થશે લાઈટ પંખા બધું છે ને બધી રૂમોમાં લાઈટ પંખા ફૂલ સગવડ છે રહેવાની ફૂલ સગવડ પલંગ છે ને બધાને ગાદલો બધાને કાટલો કોઈ બીજી તકલીફ નથી બરાબર સારું હવે આપણે જો જઈએ અને બધા છોકરાઓ બોલાવો થોડી મીટિંગ કરીએ અને છાત્રાલય વિશે બધી આપણે થોડી માહિતી આપીએ કે કયા ધોરણના બાળકો દાખલ કરીએ છીએ એ બધું થોડી આપણે ચર્ચા વિચારણા કરી લઈએ બરાબર બતાવો તો બિલ પડે ચલો બેસી ગામના 5-6 વ્યક્તિઓ આપણી છાત્રાલયની મુલાકાત કેવી રીતે ખાવાનું મળે છે રહેવાનું મળે છે કેવી સગવડ મળે છે એની મુલાકાત લીધી 4 રૂમોમાં આપણે છોકરાઓ રહેશે એક ઓફિસ છે બરાબર તો એની શરૂઆત કરતો પહેલો આપણે એક રામની ભગવાનની ધૂન બોલાવીએ અને પછી આપણે થોડી વાતો કરીએ તો હું ધૂન બોલાવું અને પછી આપણે બીજી વાતો કરીએ તો બધા શાંતિથી સ્ટાર્ટ બેસી જાઓ સાચી વાણીમાં શ્રી રામ સાચા વર્તનમાં શ્રી રામ 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 જન સેવામાં પામીશું પ્યારા રામ 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 તો મિત્રો તમે વિચારો જે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આપણી મુલાકાતે પધાર્યા ત્યારે મને એમને એક પ્રશ્ન કર્યો કે અમે એવું સાંભળ્યું છે કે છાત્રાલયના બાળકોએ 26મી જાન્યુઆરીના દિવસે એક વિડીયો ઉતાર્યો ભારત દેશ 1950 અને 26મી જાન્યુઆરીના દિવસે સ્વતંત્ર દિવસ આપણે સ્વતંત્ર થયા ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી મુક્ત થયા તો એ વિડીયો આપણો બાળક છાત્રાલયનો વિદ્યાર્થી હું પણ જાણતો નહોતો અને અમેરિકામાં રહેતા મારા મિત્ર ઠાકોર ચૌહાણ લક્ષ્મણસિંહ કરશનજી ઉપર એને મોકલ્યો અને એમને આ વિડીયો જોયો કે તમે બાળકોનું જે આ રાષ્ટ્રધ્વજની 26મી જાન્યુઆરી ઉજવણી કરી એ મેં જોઈ અને બહુ ખુશ થયો છું મેં કીધું સાહેબ અમે કાલાવાલા બાળકોનું કહીએ છીએ તમે પણ તરફ આવેલા છો છાત્રાલયની મુલાકાત લીધેલી છે છાત્રાલયનું તમે મકાન પણ જોયેલું છે તમે રૂબરૂ જોયેલું છે પણ એમને મને પ્રશ્ન કર્યો કે તમને બાળકોને કોઈ ઇનામ આપ્યું મેં કીધું ના ગામમાં કાર્યક્રમ હતો અને અમે થોડા હતા કોઈ બાળકોને ઇનામ કોઈ મળ્યું નથી
તો એમને કહ્યું કે મને મારા નાનપણના સ્મરણો યાદ આવે છે અને મને બાળકોને કંઈક ઇનામ આપવું છે, તો તમે બોલો. મેં કીધું હું ના બોલું, આપ સાહેબ જે તમારે યથાયોગ શક્તિ હોય પ્રમાણે દાન આપો. તો બાળકો વિચાર કરો, એમને એવું કર્યું કે જનસેવામાં પામીશું પ્યારા રામ રામ રામ. કે આપણા ઠાકોર સમાજના, રાવળ સમાજના, બક્ષીપર સમાજમાં જે જાતિ આવતી હોય, બીસી સમાજમાં જે જાતિ આવતી હોય, આદિવાસી જાતિમાં જે જાતિ આવતી હોય, એના માટે આપણું તરફમાં છાત્રાલય ચાલે છે. અને આ છાત્રાલયમાં ધોરણ 5 થી ધોરણ 10 સુધીના બાળકોને આપણે રહેવાની, ખાવા પીવાની અને મફત પુસ્તકો, ખાટલા, પલંગ, લાઈટ, પંખા બધી ફ્રી ઓફ સગવડ આપીએ છીએ. આ બધું એમને જાણ્યું અને કહ્યું કે બાળકોના માટે કપડો લાવવાને માટે હું 51,000 નું દાન આપું છું. એ વાત સાચી છે. તમે સમાચાર તમને જ્યાંથી મળ્યા હોય એ મેં કોઈને વાત કરી છે અને મને એમની રૂબરૂ વાત કરી હતી, એટલે તમે આજે મળવા આવ્યા અને તમે આ વાતનો ઉજાગર કરવા આવ્યા છો એ મને આનંદ થયો. તો મિત્રો વિચાર કરો કે ઠાકોર સમાજના છોકરાઓ, બીજા સમાજના છોકરાઓ શિક્ષણ લેતા થાય, શિક્ષણથી વંચિત છે, એ લોકોની અંદર કપડોની કોઈ આર્થિક મદદ મળે એ માટે હાલ સંતોષના વતી એ અમેરિકામાં રહેતા ચૌહાણ કરશનજી, ચૌહાણ લક્ષ્મણજી કરશનજી આપણને 51,000 નું દાન આપ્યું છે. એટલે આપણે ફરીથી એમને બહુ આભાર માનીએ છીએ. બાળકો આપણા તમે જોયું તો આપણે તમે એક જ પ્રશ્ન પ્રતિનિધિઓને કીધો કે મકાનની સગવડ છે, પંખાની સગવડ છે, લાઇટની સગવડ છે, ટીવીની સગવડ છે, પણ એક કોમ્પ્યુટરોની સગવડ નથી. એ વાત તમારી સાચી છે. મારી પણ એવી ઈચ્છા છે, હું પણ ચિંતન કરું છું કે આપણે 4 થી 5 કોમ્પ્યુટર હોય તો આપણા બાળકોને કલાક શીખવાડીએ તો આ ટેકનોલોજી યુગમાં બોલો કોમ્પ્યુટરની જરૂર છે કે નહીં? જરૂર છે તમારે. તો એને પણ ભગવાન કોકના હૃદય વસી જશે ત્યારે એ પણ સગવડ થશે. પણ બીજી મને એક ચિંતા છે કે અત્યારે હાલ આજે પોલીસની ભરતી ચાલુ છે, પીએસઆઈની ભરતી ચાલુ છે, એમાં ઘણા આપણા જે પછાત વર્ગના છોકરાઓને છોડીઓ પાસ થઈ છે, પણ એના પુસ્તકો બહુ મોંઘવા મળે છે. તો એ પુસ્તકાલયની એક આપણે સગવડ થઈ જાય, ક્લાર્કની પરીક્ષા, કંડક્ટરની પરીક્ષા, પોલીસની પરીક્ષા, પછી ફોજદારની પરીક્ષા, ટીડીઓની પરીક્ષા, મામલતદારની પરીક્ષા માટે એક પુસ્તકાલયનું મકાન હોય અને એ મકાનની જો સગવડ થાય તો આપણા બાળકો આજે થોડા બહુ આગળ વધે એવું મને લાગે છે. પણ એ પણ ભગવાન આપણને શક્તિ આપે અને કોઈને અંદર હૃદય વસી જાય અને પુસ્તકાલયનું મકાન થઈ જાય અને પુસ્તકો આવી જાય તો આપણા બાળકોને પછી કોઈ બીજી સગવડની હાલ જરૂર નથી. બરાબર છે ને? તો એ માટે આજે તમારો સંદેશો જે આવ્યો એ સારામાં સારો આવ્યો છે અને આપણું રસોડું એ પણ સવાર સ્વચ્છ કેવું બને છે એ પણ તમે નિરીક્ષણ કર્યું. તમે જુઓ તો એ સ્વચ્છનું રહોડું એ પણ તમે સારી રીતે જમો છો એ પણ અમને જોવા જાણવા મળ્યું છે. એટલે ઉત્તરો તમારી પ્રગતિ થાય એવી હું શુભેચ્છા પાઠવું છું. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! આપણે રહોડું જે બનાવવું છે રસોઈયા એ જોઈએ, પછી આપણે કોઠા રૂમમાં બધું સાધન રાખીએ છીએ, તપાસીએ અને તમે બધા આપણે જો મુલાકાત લઈ લઈએ. ચલો બધા ચલો. રોટલી બનાવી 100 રોટલી, બીજું બટાકા, રીંગણ ને ફુલાવર ને પાલકનું શાક, અને બીજું દૂધ, રોટલી. જેમ બનાવવા 10 બા 21 છોકરાનું. 21 છોકરાનું. છાત્રાલયમાં ભણતો નહીં તો રોટલી કોને શીખવાડી? દસભાઈ શીખવાડી બનાવતા. આગી રાખ લે, આગી રાખ.
છાત્રાલયમાં બાળકોને જમવા બેસાડ્યા છે, તો એનું નિરીક્ષણ કરીએ, વત્તા કોઠારમાં વસ્તુઓ શું શું પણ જોઈએ. તો ચલો આપણે બાળકોનું આપણે મુલાકાત લઈ લઈએ. ચલો બાળકોની મુલાકાત લઈએ. ચલો બધા આવો. બરાબર જમવા બેઠા બધા? સરસ સરસ. ચલો બધા જમવા, બધા લાઈનમાં બેઠા છો ભાઈ? બોલો ભાઈ દર્શન, શું બનાવી જમવાનું ભાઈ? હા, મિક્સ શાક છે, રોટલી છે, દૂધ છે, અને દૂધ ના ખાતા એના માટે છાશ પણ છે. એ વાત. બોલો ખાવાનું કેવું મળે છે ભાઈ? તો ખાવાનું મળે છે ભાઈ? ગરમા ગરમ મળે છે ભાઈ? રસોઈયા કેવા છે ભાઈ? સરસ જમવાનું બનાવે છે ને? આમ સાચા દિલથી બોલો છો ને? કોઈ તકલીફ તો નહીં ને? સારું સારું. તો ભાઈ આપણે હવે મંત્ર બોલીશું. મંત્ર બોલી અને આપણે જમવાનું ચાલુ કરીએ.